ઉત્તરાયણના પર્વને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવાય છે કે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તે પ્રકારની આગાહી અને સવારના સમયમાં ઝાકળ પણ જોવા મળી શકે છે। દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે। 7 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન રહી શકે છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। દક્ષિણ ગુજરાતની અંદર 13 થી 14 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તો મધ્ય ગુજરાતની અંદર 10 થી 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દર વર્ષ કરતાં પવનની ગતિ થોડી ઓછી રહી શકે છે। પવનની જે દિશા અને ગતિ છે તે અસમંજસવાળા રહેવાના છે। આમ જોવા જઈએ તો પતંગ રસિકો માટે બહુ કઈ ચિંતાનું કારણ નથી, પણ છતાં આપણે જોવા જઈએ તો જે આપણે વહેલી સવારનું જે હવામાન હશે એમાં ધુમ્મસવાળું હવામાન હશે, વિઝિબિલિટી ડાઉન થશે, ઝાકળ વર્ષા જોવા મળશે। ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડિયાદ આ 4 જિલ્લાની અંદર પવનની ઝડપ થોડીક વધારે ઓછી રહે, એટલે કે 7 થી લઈને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાય તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો હશે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર 10 થી 12 કિલોમીટરની ઝડપ જોવા મળશે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર, જામનગર હોય અથવા તો જે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે તમામ વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતાઓ